હેલો ફ્રેન્ડ્સ, આપણે યુનિટ 2 રીડ 2 શેપર શેપ ત્યાં પહોંચ્યા હતા. તો આજે આપણે એ કાવ્ય આગળ વધારીશું. એમના કવિ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હવે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે એને ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો અને તે ઉત્તમ પ્રકારના નાટ્યકાર, સાહિત્યકાર અને સંગીતકાર હતા. હવે આ કાવ્યમાં એણે કીધું છે કે વ્યક્તિ જ્યારે યુવાન હોય ત્યારે અનેક પ્રકારના સ્વપ્ન જોવે છે અને એ જ વ્યક્તિ જ્યારે પરિપક્વ બને છે ત્યારે એના વિચારોમાં સ્થિરતા આવી જાય છે. તો આ કાવ્યમાં કવિએ સમયાંતરે પરિવર્તન પામેલા વિચારોને દર્શાવ્યા છે. તો કાવ્ય છે એને આપણે આગળ વધારીશું. સ્ટાન્જા 1 આપેલી છે, એમાં કવિએ શેપર શેપ એવું કાવ્ય છે. તો શરૂ કરીએ. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર who would feel his fingers mold the yielding clay to pattern on his wheels. But now, through wisdom lately won, that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. હવે આ પંક્તિની અંદર મિત્રો કવિએ કીધું છે કે ઇન ડેઝ ગોન, એ દિવસો ગયા કે જ્યારે બાય આઈ યુઝ ટુ બી, હું ટેવાયેલો હતો. આપણે જાણીએ છીએ કે યુઝ ટુ બી એટલે ભૂતકાળમાં કોઈ ટેવ હોય એ દર્શાવવા માટે વપરાય છે. તો ભૂતકાળમાં હું એ દિવસોમાં અ પોટર એટલે કુંભાર બનવા ટેવાયેલો હતો. કે હુ વુડ ફીલ, જે શું કરતો હતો કે એની અનુભવ કરતો હતો એની આંગળીઓથી મોલ્ડ એટલે કે શેપ, આકાર આપતો હતો. કોને? તો કે યીલ્ડિંગ ક્લે એટલે કે એકદમ સોફ્ટ માટી, એકદમ સોફ્ટ માટીથી એ પેટર્ન આપતો, ભાત પાડતો હતો પોતાના વ્હીલ ઉપર. આપણે જોઈએ કે કુંભારો છે એના ચાકડો કહે, તો એની અંદર જુદી જાતના સરસ મજાના પોટ બનાવી અને આકારો આપતા હોય છે. તો આ કવિ એવું હતો કહે છે કે હું એક કુંભાર હતો કે જે મારી આંગળીઓથી જ એકદમ સોફ્ટ માટીને હું આકાર આપતો હતો. પછી શું કહે છે? બટ નાવ પરંતુ હવે, થ્રુ એટલે દ્વારા, વિસ્ડમ લેટલી વોન, હવે મોડેથી એને ડહાપણ આવ્યું. વિસ્ડમ એટલે ડહાપણ એનામાં આવ્યું કે ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે, કે પેલું પ્રાઇડ એટલે ગર્વ, પ્રાઉડ ઉપરથી પ્રાઇડ, એ ડાઇડ અવે એટલે જતું રહ્યું, મરી ગયું નહીં પણ જતું રહ્યું. તો કહે છે કે આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. સીઝડ એટલે સ્ટોપ કરી દેવું, છોડી દેવું. મેં પોટર બનાવવાનું છોડી દીધું. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે, અને મેં માટી બનવાનું શીખી લીધું. જો લેખક એવું કહે છે કે હું બધી જ માટીઓમાંથી હું માટલાઓ બનાવતો અથવા તો પોટ બનાવતો હતો, પણ હવે એ પોટ બનાવવાનું છોડી દીધું અને મેં પોતે જ માટી બની અને બીજાના હાથે મારું ઘડતર કરવાનું મેં શીખી લીધું. તો આ સ્ટાન્જામાં એવું કહે છે. નેક્સ્ટ સ્ટાન્જામાં શું કહે છે કે ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન innumerable songs would come to win the hearts of men. But now, through new got knowledge which I had not had so long, I have ceased to be the poet and have learned to be the song. એવી જ રીતે આમાં કહે છે મિત્રો કે ઇન અધર ડેઝ, અને પછીના દિવસોમાં કવિ ટેવાયેલા હતા. શું? તો કે એક પોએટ બનવા ટેવાયેલા હતા, કવિ બનવા, કે થ્રુ જેની પેન દ્વારા
અસંખ્ય ઇનનમરેબલ, અસંખ્ય શું છે, કાઉન્ટલેસ પણ કહી શકાય, ગીતો છે એની પેનમાંથી એ લખતા હતા. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, અને લોકોના હૃદય જીતતા હતા. એના કવિ એવા ગીત લખતા હતા કે જેનાથી લોકોના હૃદય છે જીતતા હતા. પરંતુ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ હવે મારામાં નવે આવેલું ડહાપણ અથવા તો જ્ઞાનથી, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે એની પાસે પહેલાં આવું નોલેજ ન હતું, એ આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ. એટલે સીઝ મીન્સ ફરીથી પાછું તો કે સ્ટોપ. મેં કવિ બનવાનું છોડી દીધું અને હું પોતે જ એક ગીત બની ગયો અને બીજાના મુખેથી ગવાવાનું. કવિએ પોતે એનામાં આવેલું ડહાપણ છે એના કારણે એણે ગીત લખવાનું છોડી, કવિ બનવાનું છોડી અને એક પોતે જ ગીત બની ગયા. ત્યાર પછીની સ્ટાન્જામાં મિત્રો, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, which on a hundred's battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be sword maker and have learned to be the sword. હવે આ સ્ટાન્જામાં કવિ કહે છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. ફેશનર એટલે કે શેપર, બનાવનાર. અહીંયા શેપર થાય તો સ્વોર્ડ એટલે તલવારો, કે હું એક તલવારો બનાવનાર હતો અથવા તલવારોના આકાર આપનાર હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, પહેલાંના દિવસોમાં કે જે અત્યારે જતા રહ્યા છે. કે વિચ ઓન અ 100 બેટલફિલ્ડ્સ, જે તલવારો, તો કે 100 એટલે સેંકડો, બેટલ એટલે યુદ્ધ અને ફિલ્ડ્સ એટલે મેદાનો, જે સેંકડો યુદ્ધના મેદાનોની અંદર ગ્લિટર્ડ એન્ડ ગ્લીન એન્ડ શોન. હવે ગ્લિટર એટલે ચમકતી હતી, બધાનો મિનિંગ એક જ સરખો થાય છે, ચળકવું, સ્પાર્કલ. ગ્લીમ એટલે પણ શોન, શાઇનિંગ. તો યુદ્ધના મેદાનમાં આ બધી તલવારો ચળકતી હતી. પરંતુ નાવ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ, પણ અત્યારે બ્રિમિંગ વિથ એટલે ગ્લોવિંગ વિથ, ઓવરફ્લોવિંગ. પરંતુ અત્યારે હું શેનાથી બ્રિમિંગ છું અથવા ઓવરફ્લોવિંગ છું? ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. સાયલન્સ ઓફ ધ લોર્ડ એટલે ઈશ્વરીય શાંતિથી મારામાં છલકાય છે. બ્રિમિંગ વિથ એટલે છલોછલ થવું. તો મારામાં હવે ઐશ્વર્ય શાંતિ છલકાય છે. એટલા માટે આઈ હેવ સીઝ ટુ બી ધ સ્વોર્ડ મેકર, એટલા માટે મેં સ્વોર્ડ મેકર બનવાનું છોડી દીધું, સ્ટોપ કરી દીધું. એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને મેં તલવાર જ બનવાનું શીખી લીધું. કારણ કે કવિને હવે શાંતિ જોઈએ છે. આટલી બધી યુદ્ધના મેદાનમાં જે તલવારો છે એનાથી કેટલા બધા યુદ્ધો ખેલાતા, એ છોડી દીધું કવિએ, અને હવે પોતે જ તલવાર બની અને રહેવા માગે છે. અને લાસ્ટ સ્ટાન્જામાં મિત્રો, ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર who would hurl on every side of insolence of emerald and pearl. But now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and I have learned to be the dream. હવે લાસ્ટ સ્ટાન્જામાં કહે છે કે બાય ગોન ટાઈમ્સ, સમય ગયો એ પહેલાં, એટલે પહેલાંના સમયમાં હું ટેવાયેલો હતો શું બનવા? તો કે એક ડ્રીમર, એક સ્વપ્ન જોવા ટેવાયેલો હતો. કે હુ વુડ હર્લ, કે જે હર્લ એટલે બૂમો પાડતા હતા, યેલ સમથિંગ, અહીંયા બૂમો પાડતા કે ઓન એવરી સાઈડ, દરેક બાજુએ એટલે બધી જ બાજુએ. એન્સોલેન્સ મીન્સ કે ડિસરિસ્પેક્ટફુલ, અપ્રમાણિકતાથી, બધી જ સાઈડથી જે અપ્રમાણિકતાની જે અવાજ આવતો હતો, કેવો? તો કે ઓફ ઇમરલ્ડ એન્ડ પર્લ. હવે અહીંયા માણેક અને મોતી લૂંટવાના એવો અવાજ અથવા તો લૂંટવાનો અવાજ આવતો હતો.
પરંતુ બાય નાવ ધેટ આઈ એમ નીલિંગ, પરંતુ અત્યારે આઈ એમ નીલિંગ, એ નીલિંગ એટલે ઘૂંટડીએ પડવું અથવા પ્રણામ કરવા. કોને? એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે ગોડ, ભગવાન. પરંતુ અત્યારે હું ભગવાનના શરણે ગયો છું, એટલા માટે મેં ડ્રીમર એટલે સ્વપ્ન જોવાનું છોડી દીધું અને હું પોતે જ સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. એટલે સુપ્રીમ એટલે ગોડ ઓલમાઇટી. હવે એવો તમને કેટલી વાર સિમિલર વર્ડ પૂછાય છે. તો આ હતું શેપર્ડ શેફ્ટ એ કાવ્ય. તો આમાં તમારે બધાએ જ્યારે આ વિડીયો જુઓ ત્યારે ટેક્સ્ટ બુક સામે રાખજો. અને હવે પછી હું તમને આ પીડીએફમાં આને ગ્લોસરી અને આના MCQs આપીશ, તો બધા પોતાની નોટબુકમાં લખી લેજો. અહીંયા સુધી બધાએ કમ્પ્લીટ કરી લેજો. ઓકે, થેન્ક યુ, આવજો.